એસટીઓ ચેડી લખ્યું હોય છે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કોઈ મળતું નહીં ચોય જવાતું નહીં. એક દાળ યમરાજે ઉતાવળ કરી 3 જણનો ટેમ નતો પગીને ઉપર લઈને જતા રહ્યા. હેરસી હવે ઉપર લઈને જતા રહ્યા, મિસગાઈડ થઈ ગઈ. એટલે ભગવાને કીધું આ એટલે કે અમને તો 1.5 વર્ષની વાર છે, પણ કે હવે લાયા બાદ લાયા. આ તો કે લાયા બાદ લાયા, નો બોલ નો કેવો હોય, પણ કે લાયા બાદ લાયા, હવે નીચે જવાય નહીં. પણ કે હવે કોક કરો ભગવાન, કોક કરો. હવે હું લાવી દીધા કે અમને તો 1.5 વર્ષ મારે શું રાખવા, ઉપર તો વેકેન્સી હતું એમ કે પેક હતું પેરસી. પછી ભગવાને કીધું કે હવે લાયો હિત ભલે, એટલે કે અમને પૂછતા એને કે હું શોખ છે. એટલે એક જણા કીધું તને શું શોખ? કપડાનો બહુ કે હોવા કે ઓને એવો ટેલર બેહાડો જોધપુરી ઇન્ડો બિન્ડો જે આવતું હોય ઓને કીધે રોજ નવા જ પહેર અને 12 મહિના થાય ને એટલે ઓને તમારે કપડાં પહેરાવાની જરૂર નહીં, આ નીકળી ગયો છે. પછી બીજાને પૂછ્યું તને કે મીઠાઈનો બહુ શોખ, કે હારો કંદોઈ બેહાડી દો અને દરવાજો કરો બહારથી બંધ. કંદોઈ અને એ પેલો બનાવે જાય ના ત્યારે 12 મહિને ઓને ડાયાબિટીસ પાકી છે એટલે નીકળી જાય. ત્રીજાને પૂછ્યું તને સિગરેટનો, શું બોલે સિગરેટનો, કે ઓને દરવાજો બંધ કરો અને દુનિયાની સિગરેટો લાઈન આલ દો અને બહારથી દરવાજો બંધ કર્યો અને 12 મહિના થયા તો વેરથી પેલા બહાર અંદરથી ખખડાયો ટક ટક ટક. એટલે ભગવાને કીધું શું કહેવાય? એટલે ભાઈ ખોલો શું છે? કે કેમ બાર? કે લાઇટર જ ચાલી તું પણ પંજો